તો આ સાથે જ બ્રેકિંગ ન્યૂઝ પદનામિત મંત્રીઓની મુખ્યમંત્રી નિવાસસ્થાનમાં પાઠશાળા લગાવવામાં આવી છે। થોડી જ વારમાં તેઓ સ્ટેજ પર આવશે અને ત્યારબાદ શપથ ગ્રહણ યોજાશે। તે પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે તેમણે બેઠક યોજી છે। બેઠકની અંદર સીઆર પાટીલ સહિતના નેતાઓ હાજર છે અને આ નવા મંત્રીઓ જે છે તેમની સાથે આ તમામ જે નેતાઓ છે તેઓ બેઠક યોજી રહ્યા છે। આ અંગે વધુ વાત કરવા માટે અમારા સંવાદદાતા રોનક વર્મા અમારી સાથે જોડાયા છે। રોનક, મુખ્યમંત્રી નિવાસસ્થાનમાં પાઠશાળા લાગી છે પદનામિત મંત્રીઓની, જ્યાં સીઆર પાટીલ પણ છે, જેપી નડ્ડાએ પણ હાજરી આપી છે। આ પાઠશાળા જે છે તે શપથ ગ્રહણ પહેલા લાગી રહી છે। जी बिल्कुल थी थोड़ी वार में तमाम जे पदनामित मंत्रीओ छे ते शपथ विधि में पहुंचे ते पहला आप सीधा दृश्यों मारी पाछळ राजभवन थी जुओ कि ज्यां आगळ तमाम जे पदनामित मंत्रीओ छे तेमना जवानी शरूआत थई चूकी छे। आप तमाम जे नवनियुक्त जे पदनामित मंत्रीओ छे तेमना काफला जोई रह्या छो। तेमनो कॉन्वे सतत अहींयाथी हवे महात्मा मंदिर तरफ आगळ वधी रह्यो छे। आ अगाऊ लगभग 30 मिनिट जेटला समय सुधी भारतीय जनता पार्टीना राष्ट्रीय प्रमुख जेपी नड्डाए आ तमाम लोको साथे मुलाकात करी छे, बैठक करी छे। आ बैठकमां खास करीने मुख्यमंत्री भूपेन्द्र पटेल तेमनी साथे साथे भारतीय जनता पार्टी प्रदेश प्रमुख जगदीश पंचाल सहितना जे लोको छे तेओ हाजर रह्या हता अने जे तमाम जेम जेम सवारथी नाम आववानी शरूआत थई, जेम जेम तमाम लोकोने फोन पहोंचवानी शरूआत थई त्यारथी ज आ तमाम लोको छे ते मुख्यमंत्री आवास खाते पहोंच्या छे अने त्यारबादथी अत्यार सुधीमां जे बैठकोनो दौर छे ते चाली रह्यो हतो अने त्यारबाद हवे जे प्रकारे आपणे दृश्यो जोया तमाम लोको छे ते मुख्यमंत्री आवासथी जे महात्मा मंदिर के ज्यां आगळ आ तमाम नवनियुक्त मंत्रीओनी शपथविधि छे त्यां जवा माटे रवाना थई चूक्या छे। लगभग 10 मिनिटमां आ तमाम लोको त्यां पहोंची जशे अने जे प्रकारे पाछला अनेक वर्षोथी भारतीय जनता पार्टीनी पेटर्न रही छे कि कोईपण जे कार्य होय, कोईपण शपथविधि होय तेनी शपथ छे ते 12:39 એટલે કે શુભ મુહૂર્ત વિજય મુહૂર્તમાં લેવી અને તે જ પ્રકારનો કાર્યક્રમ આજે પણ થોડીક જ વારમાં યોજાવા જઈ રહ્યો છે, જ્યાં તમામ જે દાદા સરકારનું જે નવું મંત્રીમંડળ છે તે થોડીક જ વારમાં હવે શપથ લેશે। જી બિલકુલ, થોડી જ વારમાં શપથ ગ્રહણ સમારોહ જે છે તે યોજાવા જઈ રહ્યો છે। પહેલા મુખ્યમંત્રીના નિવાસ સ્થાને જે છે તે પાઠશાળા ચાલી રહી છે પદનામિત મંત્રીઓની। અજયભાઈ, જે આ પદનામિત મંત્રીઓ છે તેમની પાઠશાળા લેવામાં આવી રહી છે, લાગી રહ્યું છે કે કોઈ भी रिस्क नहीं लेना चाहती पार्टी? 2 વર્ષનો પાઠશાળા છે, 2 વર્ષની કામગીરી માટેની આ પાઠશાળા કેટલી મહત્વપૂર્ણ? 100%। એટલે મને એવું લાગે છે કે જેપી નડ્ડા આવ્યા છે અને જેપી નડ્ડા કદાચ પોતાનો કાર્યભાર છોડે પણ ખરા, એ પહેલાની કદાચ આ છેલ્લી સ્પીચ હશે, કારણ કે જેપી નડ્ડા પણ હવે બદલાવાના છે એ પણ ખબર છે, પણ જેપી નડ્ડા આવ્યા છે એ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિતભાઈનો મેસેજ લઈને આવ્યા હશે, એટલે જે કાંઈ કહેવાનું હશે બહુ શાનમાં સમજાવી દેવામાં આવ્યું હશે અને મને એવું લાગે છે કે એ મિટિંગ બહુ લાંબી ચાલી, હજુ રાજ્યપાલ રાજભવનમાંથી નીકળ્યા નથી અને એ પહેલાં મિટિંગ થઈ, એનો અર્થ કે એ લોકોને બધાને બ્રીફ આપી દેવામાં આવી છે કે આગામી 2 વર્ષમાં શું કરવાનું છે, 4 મહિનામાં શું કરવાનું છે, શોર્ટ ટર્મ પ્લાન શું છે, લોંગ ટર્મ પ્લાન શું છે, મીડિયા સામે સ્ટેટમેન્ટ શું આપવાનું છે, મીડિયા સામે સ્ટેટમેન્ટ શું આપવાનું છે, કઈ રીતના બોલવાનું છે, બધું જ વાણી વર્તન વ્યવહારમાં કેટલું ધ્યાન રાખવાનું છે, બધી સૂચના અપાઈ ગઈ છે। અને એક બીજું મહત્વનું, તમે જુઓ કે 2 નામો જે છે જેની સૌથી વધુ ચર્ચા થતી હતી અને સર્વસંમતિથી વાત થતી હતી, એક શંકરભાઈ ચૌધરીને વિધાનસભા અધ્યક્ષથી કેબિનેટમાં લાવવાની વાત ચાલતી હતી ને બીજું જયેશ રાદડિયા। મને અત્યારે જાણવા મળ્યું કે આ બેનો સમાવેશ ન થવા પાછળનું એક કારણ જે છે એ સહકારી ક્ષેત્ર પણ છે અને સહકારી ક્ષેત્ર જે છે એને રાજકારણમાં આ લોકો નથી લાવવા માંગતા, એટલે સંગઠનમાં એમને જે જવાબદારી સોંપાશે એ સોંપાશે, કારણ કે આ બંને મહાનુભાવો એવા છે કે જેમનું સહકારી ક્ષેત્રમાં બહુ મોટું યોગદાન છે, એટલે સહકારી ક્ષેત્ર જે છે એને સંગઠનથી એ લોકો કદાચ દૂર રાખવા માંગે છે। આ કદાચ સમજી વિચારેલી રાજનીતિ હોય એવું પણ લાગી રહ્યું છે, કારણ કે જેમ આપણે માનતા હતા કે શંકરભાઈ ચૌધરીને પણ કેબિનેટમાં લાવશે મોટી પોઝિશન પર, જયેશ રાદડિયાને પણ લાવશે, પણ અત્યારે એવું ક્લેરિફિકેશન આવ્યું છે કે આ એક કારણ હોઈ શકે। બિલકુલ, 2 વર્ષનો ગાળો છે અને એમ સમજો કે આ લિટમસ ટેસ્ટ છે, ખાસ કરીને 16માંથી 26 સુધી ગયા છે અને 2 વર્ષનો એક ગાળો મળ્યો છે પોતાની કામગીરી બતાવવા માટેનો અને ત્યારબાદ તેમને ચૂંટણીમાં ટિકિટ મળે છે કે કેમ, જીતે છે કે કેમ અને ફરી મંત્રીમંડળમાં સમાવેશ થાય છે કે કેમ, તેના માટેની આ આખી ઉઠાપટકમાં શું આ રીસફલ એ જ એક નિર્ણય હતો કે શા માટે આટલું મોટું વિસ્તરણ કરવાનો નિર્ણય લેવો પડી રહ્યો છે? જો વિસ્તરણ તો ઘણા વખતથી પેન્ડિંગ જ હતું, વિસ્તરણ જે છે એ ઘણા વખતથી પેન્ડિંગ હતું, પણ આ વિસ્તરણ પણ છે અને એક રીતે જોવા જઈએ તો ફેરબદલ પણ છે। ફેરબદલ એટલા માટે કે તમે જુઓ કે 10 મંત્રીઓને પડતા મૂક્યા, માત્ર 6ને જ રાખ્યા છે। જે 10ને પડતા મૂક્યા એના કારણો બહુ સ્વાભાવિક છે કે સરકાર એમના પરફોર્મન્સથી સંતુષ્ટ નથી, એ સીધું એકમાત્ર કારણ તો એ છે જ। હવે જે નવા આવ્યા છે એ બધાને કહ્યું હશે કે તમારે તમારા મત વિસ્તારમાં માત્ર પોતાને નહીં આખા જિલ્લાને ચૂંટણી જીતાડવાની છે અને જે પોતાના જિલ્લામાં
અથવા કાર્યક્ષેત્રમાં જો પાર્ટીને ચૂંટણી જીતાડવામાં મદદરૂપ ન થઈ શકે તો એ લોકોના નામ પણ આવનારા દિવસોમાં કમી થઈ જશે. એટલે ભાજપ જે છે આ બધી બાબતોમાં કોઈની સેહશરમ રાખતું નથી. માત્ર પરફોર્મન્સ અને પરફોર્મન્સ જ ભારતીય જનતા પાર્ટીમાં ચાલે છે. તમે જુઓ, ઋષિકેશ પટેલે પરફોર્મ કર્યું, માનનીય હર્ષ સંઘવીએ પરફોર્મ કર્યું તો એમને સિરપાવ મળ્યો, પણ જેને પરફોર્મ ના કર્યું એ લોકોને આઉટરાઇટ એમને હટાવી દીધા. જેમની સામે આક્ષેપો થયા, દાખલા તરીકે ભીખુજી સામે થયા કે બચુભાઈ ખાબડ સામે થયા કે બીજા લોકો સામે બિનકાર્યક્ષમતાના આક્ષેપો થયા, એ બધાને પાર્ટીએ પડતા મૂકી જ દીધા. એટલે ભાજપની ઘંટી છે ને એ ધીમું દળે છે પણ ઝીણું દળે છે, એવું ચોક્કસ કહી શકાય. બિલકુલ બિલકુલ. તો એક તરફ જ્યાં ઉત્સાહનો માહોલ ઠેર ઠેર જોવા મળી રહ્યો છે અને હર્ષ સંઘવી જેઓને ડેપ્યુટી સીએમનું પદ મળી શકે છે તેવી પણ શક્યતાઓ પૂરી રીતે વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે તે પહેલા સુરતમાં જોવા મળી રહ્યો છે જશ્નનો માહોલ. ચારે તરફ ઢોલ નગારા